વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ વન્સ અગેન ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આ પેપર છે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ યુનિટ ટેસ્ટ 2. ઓકે ફ્રેન્ડ્સ, સ્ટેન્ડર્ડ 11 ધોરણ 11. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને બધા જ તમારા ફ્રેન્ડ્સ સુધી શેર કરો, જેથી કરીને તમારા બધા જ ફ્રેન્ડ્સને ખબર પડે. ઓકે, અને સાચું સોલ્યુશન મળે. ઓકે ફ્રેન્ડ્સ, અને બેલ આઇકનને પણ પ્રેસ કરીને ઓલ કરી દો, જેથી કરીને મારા આવનાર બધા જ વિડીયો તમારા સુધી પહોંચે. સબ્જેક્ટ છે ઇંગ્લિશ. ઓકે, ધેર આર ટોટલ 21 ક્વેશ્ચન ઇન ધીસ યુનિટ ટેસ્ટ પેપર. ઓકે, ચાલો જોઈએ આપણે સેક્શન એ. હવે અહીંયા પહેલું છે કે પિયા એન્ટર્ડ બ્રેવલી વેન પ્રિન્સિપલ કોલ્ડ ઇન હર ઓફિસ. તો આન્સર છે ફોલ્સ, બરાબર ને? FALSE, કેમ કે ટ્રેમ્બલિંગ ધ્રુજતી જાય છે, તો એ આન્સર આવશે ફોલ્સ. બીજું જોઈએ આપણે કે યોગ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. ઓકે, એન્શિયન્ટ એટલે આટલું જૂનું છે, બરાબર ને યોગ, તો એ પણ ટ્રુ છે, એ આવશે ટ્રુ. કેટલું જૂનું છે ખરેખર? TRUE ટ્રુ. ઓકે, TRUE ટ્રુ, તો અહીંયા આવશે ટ્રુ. નેક્સ્ટ જોઈએ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ and write them against sentences. Okay, offering suggestion. Okay, ધ્યાન આપીએ. offering suggestions indicating contrast, expressing alternative choice. હવે જોઈએ, neither મયુરી nor સૂર્યા will accompany you. મયુરી પણ ન આવશે અને સૂર્યા પણ ન આવશે, તો આન્સર આવશે આ, બરાબર ને? એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ આવશે, બરાબર, આ નંબર 1માં, કેમ કે બેમાંથી કોઈ પણ નહીં આવશે. Monish should not ride a motorcycle without wearing a helmet. Should not કે ના કરવું જોઈએ. Monish should not ride a motorcycle. Monish શું ના કરવું જોઈએ? Monish should not ride a motorcycle without wearing a helmet. હેલ્મેટ પહેર્યા વગર ના કરવું જોઈએ, તો આ should not એટલે શું આવશે? ઓફરિંગ સજેશન. ઓકે, સમજાઈ ગયું કે ઓફરિંગ સજેશન આવશે. ઓકે, તો આ થઈ ગયું આપણું સોલ્યુશન, બરાબર. નેક્સ્ટ આપણે જઈએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. ડીડ યુ રેગ્યુલરલી વર્ક ફોર લાયન્સ ક્લબ? હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટમાં શું આવે ફ્રેન્ડ્સ? જ્યારે પણ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ આવે ત્યારે યુઝ ટુ યાદ રાખવાનું. યુઝડ ટુ, આ. ઓકે, યસ આઈ યુઝ ટુ વર્ક, તો આ બી આવી શકે. તો બેમાંથી કયો રાઈટ છે આન્સર ફ્રેન્ડ્સ? યુઝ ટુ, એટલે યુઝ ટુ પછી હંમેશા પહેલું રૂપ આવવું જોઈએ. તો અહીંયા વર્કિંગ છે અને અહીંયા વર્ક છે, તેથી આ ઓપ્શન રાઈટ છે. ઓકે ફ્રેન્ડ્સ, વર્ક આવે, બરાબર ને? આ વર્ક આવે, આઈએનજી વાળું રૂપ આવતું નથી. યુઝ ટુ પછી હંમેશા પહેલું રૂપ, આઈ યુઝ ટુ વર્ક ફોર ધ લાયન્સ ક્લબ. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી રીતે આપણે આન્સર લખીશું. નેક્સ્ટ જઈએ, વાય ડુ પીપલ મૂવ ટુ અર્બન એરિયાઝ? અર્બન એરિયાઝ એટલે શું ફ્રેન્ડ્સ? અર્બન એરિયાઝ એટલે શું? વાય ડુ પીપલ મૂવ ટુ અર્બન એરિયાઝ? અર્બન એટલે શું? તો અર્બન એટલે જે ગામડામાંથી શહેરમાં આવે છે, એટલે શહેરમાં કેમ આવે છે લોકો? શોઈંગ પર્પઝ. સો દેટ they want to get better facilities, so that they want only to earn money, with a view to earn money, કે so that they can get a better. So purpose with a view to. Okay, why do people move to urban areas? With a view to earn money. લોકોનો વ્યૂ છે, બરાબર ને? એક પર્પઝ. ઓકે, સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? આપણે આગળ આવે શોઈંગ પર્પઝમાં આપણને સમજાઈ ગયું. નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન નંબર 7. તો હવે અહીંયા પ્રશાંત સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુએન્ટલી. તો કેવી રીતે, કેવી રીતે બોલે છે? તો આન્સર આ પણ આવી શકે, બરાબર ને? આ પણ આન્સર આવી શકે ને આ પણ આવી શકે. હાઉ, તો અહીંયા સ્પીક્સ એટલે શું? તો વર્તમાનકાળ છે, તો ડઝ આવશે. હાઉ ડઝ પ્રશાંત સ્પીક્સ ઇંગ્લિશ? તો આ આપણો રાઈટ આન્સર છે. સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? આ આપણો રાઈટ આન્સર છે. ધીસ ઇઝ ધ રાઈટ આન્સર, ઓપ્શન એ. ઓકે, નેક્સ્ટ જોઈએ, મેનેજર કોલ્ડ અ મીટિંગ ટુ ડિસ્કસ વાય. શાના માટે ટુ ડિસ્કસ અ પ્રોબ્લેમ? શાના માટે ફ્રેન્ડ્સ? તો આપણે સમજાય છે વાય, તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, એક જ વાય છે, તેથી રીડ ધ ઓકે આપણે જોઈએ કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. વોટ ઇઝ યોગ? આપણો પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ યોગ?
તો અહીંયા આપેલ છે યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. ઓકે, આન્સર નંબર 1 સેમ ટુ સેમ આટલું જ લખવાનું છે. વોટ ઇઝ યોગ? તો યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. યોગ ઇઝ વોટ ઇઝ યોગ? યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. બસ થઈ ગયું. વાય ઇઝ યોગ કોલ્ડ હોલિસ્ટિક એક્સરસાઇઝ? એને હોલિસ્ટિક એક્સરસાઇઝ કેમ કહેવાય છે? ઓકે ઓકે, કેમ હોલિસ્ટિક એક્સરસાઇઝ કેમ કહેવાય છે? ઓકે, તો આન્સર લખવાનું છે. કેવી રીતે લખવાનું છે હું બતાવું છું તમને. આવી રીતે યોગ પછી લખવાનું છે ઇઝ. યોગ ઇઝ કોલ્ડ હોલિસ્ટિક એક્સરસાઇઝ બીકોઝ ઇટ પ્રોવાઇડ્સ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. ફરીથી બોલું છું મિત્રો. યોગ ઇઝ કોલ્ડ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ બીકોઝ it provides physical, mental as well as spiritual benefits. Understood? Because it provides physical, mental as well as spiritual benefits. સમજાઈ ગયું? આગળ જઈએ. ઓકે ઓકે, અહીંયા શું છે આપણને? હા, વાય ડઝ પિયા થેન્ક હર બ્રધર? પ્રિયા એના ભાઈને થેન્ક યુ શા માટે કહે છે? ઓકે ઓકે, આન્સર બોલવાનું છે. પિયા શા માટે થેન્ક યુ કહે છે? તો પિયા વાય ડઝ પિયા થેન્ક હર બ્રધર? વાય ડઝ પિયા થેન્ક હર બ્રધર? તો આન્સર છે પિયા થેન્ક્સ. શું લખવાનું છે? પિયા થેન્ક્સ હર બ્રધર. પિયા થેન્ક્સ હર બ્રધર બીકોઝ BECAUSE બીકોઝ હી લખવાનું છે અહીંયા. હી હેવ સેવ્ડ હર. બીકોઝ હી હેવ સેવ્ડ હર. HER મીનું લખવાનું છે હર. બીકોઝ હી હેવ, ફરીથી બતાવું છું, હી હેવ સેવ્ડ હર. હી હેઝ સેવ્ડ હર. ઓકે, બીકોઝ હવે લખજો હી હેઝ સેવ્ડ હર. ઓકે, સેવ્ડની સ્પેલિંગ અહીં તમને લખાય છે HER હર. સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? ચાલો, વોટ ડઝ અવિક ડિમાન્ડ ફ્રોમ પિયા? વોટ ડઝ અવિક ડિમાન્ડ? શું ડિમાન્ડ કરે છે? શું ડિમાન્ડ કરે છે ફ્રેન્ડ્સ? શું ડિમાન્ડ કરે છે? વોટ ડઝ અવિક ડિમાન્ડ? નાવ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન. ઓકે, તો અવિક ડિમાન્ડેડ. અવિક ડિમાન્ડ શું થશે? અવિક ડિમાન્ડ્સ. શું કેવી રીતે લખવાનું છે? અવિક ડિમાન્ડ્સ. અવિક ડિમાન્ડ્સ પિયાઝ હોલ મંથ ચોકલેટ્સ. ઓકે, અવિક ડિમાન્ડ્સ પિયાઝ હોલ મંથ્સ ચોકલેટ. ઓકે, પિયાની જે આખા મહિનાની ચોકલેટ છે હવે તેની છે એમ કરીને. ઓકે, નહીં તો આમ પણ લખી શકીએ અવિક ડિમાન્ડ્સ ફ્રોમ પિયા ટુ ગીવ હિમ ધ હોલ મંથ ઓફ ચોકલેટ્સ. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ. વાય ડોન્ટ ધ સ્ટુડન્ટ્સ લાઇક ટુ ડિસ્કસ અબાઉટ એનિમલ્સ? કેમ એનિમલનું ડિસ્કસ કરવાનું ગમતું નથી? વાય ડોન્ટ ધ સ્ટુડન્ટ લાઇક ટુ ડિસ્કસ અબાઉટ એનિમલ્સ? હા ફ્રેન્ડ્સ, વાય ડોન્ટ ધ સ્ટુડન્ટ્સ લાઇક ટુ ડિસ્કસ અબાઉટ એનિમલ્સ? ઓકે, કેવી રીતે? વાય ડોન્ટ ધ સ્ટુડન્ટ લાઇક ટુ ડિસ્કસ અબાઉટ એનિમલ્સ? તો શું આપણે લખી શકીએ? ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. ઓકે, નો ઇટ્સ બોરિંગ. બીકોઝ તો આન્સર લખવાનું છે આપણે અહીંયાથી. કેવી રીતે લખીશું? ધ સ્ટુડન્ટ્સ ડઝ નોટ લાઇક ટુ ડિસ્કસ અબાઉટ એનિમલ્સ બીકોઝ ધેટ્સ બોરિંગ. ઓકે, બીકોઝ ઇટ હેઝ બીકેમ અ બોરિંગ સબ્જેક્ટ. આમ પણ આપણે લખી શકીએ બીકોઝ ઇટ્સ બોરિંગ ફોર ધ સ્ટુડન્ટ્સ. ઓકે, નેક્સ્ટ. હુ એગ્રીડ વિથ અ ટીચર? હાઉ ડઝ સી રિસ્પોન્ડ? ઓકે, હુ એગ્રીડ વિથ ધ ટીચર? કોણ એગ્રી થાય છે વિથ ટીચર? ઓકે, અહીંયા આપણે વાંચીએ. ઓકે, ઇમિડિયેટલી ધ ક્લાસ રોક્ડ અ સ્ટોર્મ પ્રોટેસ્ટ એક્સપેક્ટ પિયા હુ સ્ટેન્ડ્સ એન્ડ ચીયર્સ. પિયા, ખાલી પિયા ખુશ થાય છે. હુ એગ્રીડ વિથ ધ ટીચર? હુ એગ્રીડ વિથ ધ ટીચર? તો આન્સર આવશે પિયા એગ્રીડ વિથ ધ ટીચર. પિયા એગ્રીડ વિથ ધ ટીચર. સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? કેવી રીતે હું લખવાનું છે તમને બતાવી દઉં છું કે પિયા એગ્રીડ વિથ ધ ટીચર. પ્રિયા એગ્રીડ વિથ ધ ટીચર. હાઉ ડઝ સી રિસ્પોન્ડ? કેવી રીતે રિસ્પોન્ડ કરે છે? હી રિસ્પોન્ડ્સ વિથ હી સ્ટેન્ડ્સ અપ એન્ડ ચીયર્સ. ઓકે, હી સ્ટેન્ડ્સ અપ એન્ડ ચીયર્સ. સો ઇન ધીસ વે હી રિસ્પોન્ડ્સ. નાવ જોઈએ, વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ અ મિરેકલ? વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ અ મિરેકલ? ઓકે, વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ અ મિરેકલ? ઓકે, આપણે જોઈએ વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ અ મિરેકલ.
સો લેટ અસ સી ધ આન્સર. વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ધ મિરેકલ? તો આન્સર લખવાનું છે આપણે કેવી રીતે, ધ કોસ્ટ ધ કોસ્ટ ઓફ ધ મિરેકલ, ધ કોસ્ટ ઓફ ધ મિરેકલ પછી લખવાનું છે ઇઝ 34 રૂપીસ. ધ કોસ્ટ ઓફ ધ મિરેકલ ઇઝ 34 રૂપીસ. ઓકે, 34 રૂપીસ. જોઈએ નેક્સ્ટ. Who was well dressed man and how did he pay help Jay? Who was the well dressed man and how did he help Jay? Who was the well dressed person? તો ધ વેલ ડ્રેસ પર્સન આપણે આપેલું જ છે, ધ વેલ ડ્રેસ પર્સન તો મેન વોઝ ડૉક્ટર નરેન્દ્ર શાહ. ઓકે, હાઉ ડીડ હી હેલ્પ જયને કેવી રીતે હેલ્પ કરે છે? ઓકે, તો કેવી રીતે લખવાનું છે આન્સર? એ ધ વેલ ડ્રેસ મેન વોઝ ડૉક્ટર શાહ એન્ડ હાઉ ડીડ હી હેલ્પ જય? તો આન્સર લખવાનું છે હી હેલ્પડ જય બાય completing the operation without charge. By completing the operation without charge. Okay, so what was the miracle? બીજું શું છે? what was the miracle? Miracle શું હતું? what was the miracle? Okay, what was the miracle? The miracle was that, okay, the miracle was that the operation was completed. The miracle was that the operation was completed in 34 rupees plus a fate of a child. એ પ્રમાણે. ઓકે, નેક્સ્ટ લેટ્સ સી. નેક્સ્ટ. વોટ ઓકે why couldn't they understand the trick? Why couldn't they understand the trick? Okay, let's see the answer. Okay, what couldn't they understand? Okay, why couldn't they understand the trick? So answer, they couldn't understand. શું લખવાનું છે? they couldn't understand. They could not understand the trick because electromagnetic waves, matter and antimatter look alike. So they could not understand the trick. ઓકે, તો આપણે સ્ટાર્ટિંગમાં જ લખી દીધું છે they couldn't understand the trick because electromagnetic waves, matter and antimatter look alike. આટલું લખી દેવાનું છે, બરાબર ને? look alike. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 19. વોટ વોઝ ડૉક્ટર સિંઘ્સ એડવાઇસ? ડૉક્ટર સિંઘ્સની એડવાઇસ શું હતી? ઓકે, મીન્સ ડૉક્ટર સિંઘ એડવાઇસ ધેટ, ઓકે, ડૉક્ટર સિંઘ્સ એડવાઇસ. તો ડૉક્ટર સિંઘ્સ એડવાઇસ વોઝ ધેટ that this is not the Pioneer 10 but its replica made of antimatter. So આ એડવાઇસ એને આપેલી હતી. ઓકે, નેક્સ્ટ લેટ્સ સી. what was Techno's message? Okay, Techno's message was that the picture taken with electron beams were blank. એ પ્રમાણે. ઓકે, now Mr. Ram sent an email to complaint.flipkart.com for replacing a mobile phone. ઓકે ફ્રેન્ડ્સ, તો તમારે ખાલી આઈ હેવ રિટર્ન, બસ તમારે ખાલી આ નામ રહેવાનું છે મિસ્ટર રામ શર્મા. ઓકે, લેટ્સ સી હિયર. ઓકે, ફ્રોમ અહીંયા તમારે કરવાનું છે મિસ્ટર રામ શર્મા. ઓકે, હું તમને બતાવી દઉં છું. હા, રામ શર્મા લખી દેવાનું છે તમારે, રામ શર્મા SHARMA. ઓકે, એ પ્રમાણે કેવી રીતે રામ શર્મા લખવાનું છે? ખાલી આટલું અરુણ પટેલના જગ્યા પર લખી દેવાનું છે તમારે રામ શર્મા. ઓકે, રામ શર્મા આખું લખી દેજો, બરાબર ને? ઓકે, પ્રમાણે અહીંયા આપેલું છે amazingcart@gmail.com. એ જ બરાબર ને? complaint@flipkart.com લખી દેવાનું છે. તો આ અમેઝિંગ કાર્ટના પડે લખી દેવાનું છે flipkart.com તમારે લખી દેવાનું છે, બરાબર ને? રિપ્લેસમેન્ટ ઓફ અ મોબાઈલ ફોન, સેમ ટુ સેમ આખું સબ્જેક્ટ સેમ ટુ સેમ રહેશે ને આ બધું સેમ ટુ સેમ રહેશે. તમે લખી શકો આરામથી, બરાબર ને? આઈ હેડ ઓર્ડર્ડ iPhone 7 and received it last day. Okay, I have discovered that the phone has the following problem. It has 4 GB RAM, yet data transfer is slow. It is overheated. Okay, it is overheated while installing some application. The Consumer Right Act 2015, Sale of Good Act 1979 makes it an implied term of the contract that goods be as described of, okay, satisfactory quality and fit for purpose. As you are in breach of the contract, I am entitled to have the phone replaced and would request
ઓકે, આ પ્રમાણે આપણે લખી દેવાનું છે. ડુ ધીસ વિથ ધ ઓકે યા ફેટફુલી આપણે અરુણ પટેલ લખી દેવાનું છે. મિસ્ટર રામ શર્મા. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. હજુ પણ તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરો, સબસ્ક્રાઇબ કરી દો એન્ડ શેર ધીસ વિડીયો વિથ ઓલ યોર ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.